નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હિમાચલના મંડીમાં વાદળ ફાટ્યું, ઘર વાહનો દટાયા. ઓપરેશન સિંદૂર પરની ચર્ચાથી થરૂર અને મનીષ તિવારીને દૂર રખાયા. તિવારીએ લખ્યું, હું ભારતનો રહેવાસી. ઝારખંડના દેવઘરમાં ટ્રક સાથે બસ અથડાઈ, 5 કાવડિયાના મોત. ડ્રાઈવર સીટ સાથે રસ્તા પર પટકાયો. મૃતકોમાં 4 બિહારના રહેવાસી. બાઇક, રિક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ. 4000 ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો ઉડાવ જવાબ. ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક. સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ. તંત્રીલેખ. ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ. અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે ₹1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન. હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે. યુકે સાથે મુક્ત વેપાર કરારને પરિણામે દેશની કસ્ટમ ડ્યુટી મારફતની આવકમાં ઘટ પડશે. સોલાર એસેમ્બલી લાઇનમાં એક ડોક્યું. જાણો વિક્રમ સોલાર ક્લીન એજ ભારતીય ઉત્પાદનમાં કેવી રીતે યોગદાન આપે છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પવિત્ર શ્રાવણ માસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા વધુ 5 સ્કિન ડોનેશન. જીવનદાન ફાઉન્ડેશનના હિતાબેન મહેતાએ સેમિનારોના માધ્યમથી ફેલાવી જનજાગૃતિ. પશુપતિનાથ અને પર્યાવરણ. અમદાવાદના એસજી હાઈવે પર બનાવશે 5 ફૂટ ઓવરબ્રિજ. હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય. ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ. ગુજરાત સરકાર. તમારું સર્જન બનશે ગુજરાતની ઓળખ. ગુજરાત @75નો લોગો બનાવો. ₹3 લાખનું ઇનામ જીતો. ભાજપની ચંદા દો ધંધા લોની નીતિનો વધુ એક કૌભાંડ ઉજાગર થયું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.